આજે આપણે આવી ગયા છીએ ગોધમપુર। જે ગોધમપુરનો ડુંગર છે ત્યાં આવ્યા છે માં ગાત્રાળ માના દર્શન કરવા। આપ જોઈ રહ્યા છો તે ગાત્રાળ માની સીડી છે। મંદિરે જવાની સીડી ઉપર જઈ રહ્યા છીએ આપણે, અને એક બાજુથી રસ્તો પણ જાય છે। આપણે રસ્તા ઉપરથી પણ જઈ શકીએ છીએ। તો આપણે સીડી ચડીને માં ગાત્રાળ માના દર્શન કરીશું। અહીંયા આવવા માટે જુનાગઢથી દાંતાણા આવવું પડે છે। દાંતાણાથી પછી ગોધમપુર આવવું પડે છે। આ ગોધમપુરનો ડુંગર છે, એટલે ગોધમપુર ગામે આવી જશો એટલે માતાજીના દર્શન થઈ જશે। અને જો બાજુમાં જે રસ્તો જઈ રહ્યો છે એમાંથી આપણે આવીએ તો ઉપર પાર્કિંગ પણ છે, 4 વ્હીલ પણ જઈ શકે એવી જગ્યા છે। તો આ તમે જોઈ રહ્યા છો તે 4 વ્હીલ ત્યાં પાર્કિંગ કરેલી છે। અને હવે આપણે માં ગાત્રાળના દર્શન કરીશું। તો જય ગાત્રાળ માતા। અને સાઈડમાં તમે જોઈ રહ્યા છો તે આ મોટું પાર્કિંગ છે, અને આ ગાત્રાળ માતાનું મંદિર। જય ગાત્રાળ માં। અને આ જે તમે વ્યૂ જોઈ રહ્યા છો તે બહારનો ખેતરનો અહીંયાનો વ્યૂ છે। આ માતાજીની ધજા ફરકે છે। આ જો માતાજીની મંદિરનો વ્યૂ કેટલો મસ્ત છે, અને બાજુમાં માતાજીનું મંદિર આવેલું છે બીજું, ત્યાં આપણે દર્શન કરી શકીએ, શ્રીફળ વધારી શકીએ। આ માતાજીનું મંદિરનું ગ્રાઉન્ડ છે। હવે આપણે માતાજીના દર્શન કરીશું। જય ગાત્રાળ માતા। તમે જોઈ રહ્યા છો તે માતાજીના દર્શન થઈ રહ્યા છે આપણને। જય માં ગાત્રાળ। બધાએ કમેન્ટમાં લખજો જય ગાત્રાળ માતા। આ મંદિર જુનાગઢથી 25 કિલોમીટર થાય છે, અને મેંદરડાથી 7 કિલોમીટર થાય છે। ઉપર સુધી ન આવવું હોય તો સીડી ઉપરથી પણ આપણે આપી શકીએ છીએ। એક લીલુંછમ વાતાવરણ અને શાંત વાતાવરણ છે। તો જય ગાત્રાળ માતા।